મેં ત્યારે પણ કીધું હતું આવો લ્યો અમારી જેમ સિવિલ ડ્રેસમાં, અને કોઈને હાથ તો અડાડો ખબર પડે તો ખ્યાલ આવે. તો ખાખી છે તો તમે શરણાઈ હોય તો વાગે જ ને, હાંબેલું વગાડો તો ભાઈડા. શરણાઈ તો વગાડો, પોલું છે તો વાગે, એમાં શું ફેર પડે? હાંબેલું વગાડી દે લ્યો. એવી રીતના તમે બાકી મૂછે તાજીને એમને આવો જ લ્યો પોલીસ નું પટ્ટા બટ્ટા ઉતારીને, તો ખબર પડે. હવે પોલીસ છો તો એ તો અમને મારે તમને મારે, આપણને ખબર છે કે એ પલટન ની સામે તો શું કરી લેવું આપણે. એટલે ઈ એપિસોડ પણ બહુ ખતરનાક ને ખોટો હતો. કોઈ દિવસ તંત્રએ આવું કરવું ન જોઈએ. ભલે તમારું મોરલ ડાઉન કરવાની એને કોશિશ કરી, ઈ અપરાધી તો નતા, ગેંગવોર વાળા તો નતા, બુટલેગરો તો નતા, ડ્રગ્સ વાળા તો નતા, ઈ ખૂન ખરાબા કરનારા નતા, દેશદ્રોહી તો નતા. કોણ હતું? કિસાનો. તો ભાઈ ન્યાયિક રીતે લડત કરતા હતા. તમે વર્ષો સુધી જે કિસાનોનું શોષણ જે માર્કેટિંગ યાર્ડના તથાકથિત હોદ્દેદાર અને વેપારી વર્ગે કર્યું કડદા પ્રથા નામે, એને કા ન માર્યા તમે? હાલો, તમારા દંડા ન્યા કેમ હોવાળા થઈ ગયા મોરલી જેવા? અને આ ગરીબ ને નિર્દોષ કિસાનો હતા જે ઘરમાં બેન દીકરીઓની સાથે જમતા હતા, કોઈ હાથ પગ ધોતા હતા, કોઈ બીજા ઘરમાં હજી આવીને ઉભા, તમે એની બેન દીકરીની સામે એના માવતરને, એના ભાઈને, એના ફલાણાને મારી કૂટીને તમે લઈ ગયા. તો આ કઈ તમારી મર્દાનગી નથી સાહેબ, સમજી લ્યો.